હેલો દોસ્તો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જવાના છીએ નકળંગ મહાદેવના દર્શન કરવા। તો મને એમ છે કે હું દરેક વિડીયો બનાવી લઉં, તો આપણે બનાવવા બેટા વિડીયો। તો આપણે બની ગયો છે વિડીયો। તો આપણે હવે નકળંગ જવા માટે મોડું થાય છે, તો આપણે હવે નકળંગ જવા માટે નીકળીશું, કેમ કે આપણી વટે ઘણા બધા ઊભા છે। આપણે પાડવાના હતા ફોટા। અમે આગળ જતા હતા તો અમને રસ્તામાં લોકેશન સારું લાગ્યું, એટલે આપણે ગાડીની ઘોડી મારી દીધી। જો લોકેશન તો રોડનું બહુ મસ્ત છે અહીંયા, કેમ કે ગાડી કંઈ વળતી નથી, વાહન કોઈ બંધ છે, એટલે અમે પાડવા માંડ્યા છીએ ફોટા પાડવાનું શરૂ કર્યું તો વરસાદ આવવા માંડ્યો, એટલે અમે ઘાયાઘાનાથી નીકળી ગયા। આપણે તો બાઇક શરૂ કરીને નીકળી ગયા। આગળ તો ઘણો બધો વરસાદ હતો, અમે હતો ને કાંઈ નહોતું, એટલે અમે અમને શું ઘડીક ઊભા રહી જાય, તો અમે ત્યાં ઊભા રહી ગયા। અહીંયા તો આપણે નાસ્તો કરવા ઊભા રહી ગયા। અહીંયા તો સમોસા, પકોડા, ભેળ, દાબેલી બધું મળે છે। નાસ્તો કરીને આપણે નીકળી ગયા। અમે આગળ જતા હતા, અહીંયા તો એક વરઘોડો શરૂ હતો, લે સોમાહામાં લગ્ન છે। અહીંયા તો સોમાહામાં લગ્ન, આ ભાઈ તો કેમેરામાં ફોટા પાડે છે 70-200માં। અહીંયા તો વગી પણ લાગે, એની આગળ ડીજે વગે છે, ડિસ્કો તો કોઈ કરતું નથી। આ ભાઈ તો આ ભાઈ તો ફટાકડા પડે છે। રાજ તો ડિસ્કો કરવા મળે છે, રાજને તો ડિસ્કો કરવાનું છે। મેં કીધું જાઓ ડિસ્કો કરવા। આપણે પહોંચી ગયા છીએ નકળંગ, તો મેં લઈ લીધો છે કેમેરો। વાહે રાજભાઈ ને સંજયભાઈ હાલાવા છે, એની વાહે વિવેકને જઈથી બે છે। અમે તો આગળ હાલા જઈએ, તો જો અહીંથી દેખાય છે 1 કિલોમીટર જેટલું થાય છે, પણ અમે કાંઈ પહોંચી જવું। થોડા નજીક આવતા જઈએ, દરિયો તો ઘણો બધો ભરેલો છે, પણ તો અમારે જવાનું તો છે જ, તે પલળતું પણ વરસાદ આવે એવું છે, પણ વરસાદ તો આવવાનો જ છે। તો જો મેં લઈ લીધો છે કેમેરો, અને હવે આપણે પાડવાના છે ફોટા। તો આપણે દેવા માંડ્યા છે એ પોઝ, જયદીપભાઈ પાડે છે ફોટા। તો જુઓ આપણો પોઝ, આપણે તો હાથ રાખીને ઊભા રહી ગયા। આપણે પછી મંદિર તરફ હાલવા માંડ્યા છીએ। અહીંયા તો ઘણા બધા ભાવિ ભક્તો છે। આપણને ટ્રાફિકના કારણે એવું હતું કે દર્શન નહીં થઈ શકે, પણ દર્શનનો વારો આવી જશે। તો આપણે પહોંચી ગયા છીએ દર્શન કરવા। વરસાદના કારણે ઘણા બધું માણસો હતો, પણ માણસો ખાલી થઈ ગયું છે, એટલે આપણે દર્શન કરવાનો મોકો મળી જશે। તો આ છે તેમની ધજા, અને આ છે શિવલિંગ, અહીંયા બધા અભિષેક કરે છે। તો આપણે પણ અભિષેક કરવા માંડ્યા છીએ। અભિષેક કરીને આપણે પણ ફોટા પાડ્યા છે। આપણે તો પ્રદક્ષિણા શરૂ કરી દીધી છે। આ શિવલિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી છે। મહાભારતનું યુદ્ધ પૂરું થતાં પાંડવોને એમ થયું કે અમારી પર કલંક લાગ્યું છે। શ્રી કૃષ્ણ દ્વારા પાંડવોને કહેવામાં આવ્યું કે તમે કાળા રંગની ધજા લઈને દરિયા ફરતે પ્રદક્ષિણા કરો, અને જ્યાં ધજા ધોળી થઈ જાય ત્યાં શિવલિંગની સ્થાપના અને પૂજા કરો। આથી પાંડવોનું કલંક મટી ગયું, એટલે તે નિષ્કલંક મહાદેવ કહેવાયા। આપણે મહાદેવની પ્રદક્ષિણા કરી, એટલે ઘણો બધા વરસાદ આવી ગયો છે। વરસાદમાં નાહવાની તો ખૂબ મજા આવી ગઈ। જુઓ તમે, અમે કેમેરા તો ઢાંકી દીધા છે, અને વરસાદ અને નાહવાનો આનંદ ફૂલ લીધો મેં તો। વરસાદ એટલો બધો પડે છે કે અહીંયા તો ખૂબ મજા આવી ગઈ, જાણે કે આપણે દરિયામાં ઊભા હોય ને એવું લાગે છે। જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે પાછા મળીએ આગલા વ્લોગમાં।